મમ્મી કોઈ આવ્યું. રિયાન કોણ આવ્યું? દરવાજો ખોલ તો. ખોલું છું. મમ્મી છે બેટા? હા અંદર છે. પ્રિયંકા બેન, એ પ્રિયંકા બેન, આવો શું મંજુબેન. કરો છો તમે રૂમમાં? મારે જો તમારે એક વાત પૂછવી છે. તમારો વાઈફાઈ ચાલે છે? હે? હા, મારો વાઈફાઈ ચાલે છે ને. એમને મને એ ખબર નથી પડતી કે કાલનું મારું વાઈફાઈ બીમાર પડ્યું છે. હવે ડોક્ટરને બોલાવું કે હું એન્જિનિયરને બોલાવું? બોલો. ડોક્ટરને બોલાવી લ્યો. તમે સાચું કહો છો કે મજાક કરો છો? ડોક્ટરને બોલાવીશ તો એ કરશે હું પ્રિયંકા બેન? એમને ડોક્ટરને બોલાવી લ્યો, એ દવા આપે ને એને હા? પછી પીવડાવી દેજો. તમે મારી સાથે મજાક કરો છો ને? એમને હું મજાક નથી કરતી, પણ તમે મારી સાથે મજાક કરો છો ત્યારે. એમને આ વાઈફાઈ ને કઈ થાય તો કોને બોલાવવાનું? ડોક્ટરને બોલાવવાનું કે એન્જિનિયરને બોલાવવાનું હોય? આ એક મોટી મૂંઝવણમાં હતી પ્રિયંકા બેન, એટલે તમને પૂછવા આવી મારે શું દવા કરવું. પી શકશે વાઈફાઈ? નહીં, એ માણસ છે. નહીં. આવું ના આવું કરો મંજુબેન. તમે પછી એમ કહો કે તમે ગુસ્સામાં થાવ છો. ગુસ્સે ન થાય તો શું કરે માણસ? વાત જ આવે ગધડા તાવ આવે એવી.